જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે જાણવાના છીએ કે શ્રી વલ્લભાચાર્યજીએ અનેક ગ્રંથો લખ્યા છે. તો એ ગ્રંથો વિશે છે એ આપણે માહિતી મેળવીશું અને સાથે સાથે શ્રી વલ્લભાચાર્યજીની કુલ કેટલી બેઠકો છે એ પણ જાણીશું. તો વૈષ્ણવો, આપણે આગળ વધીએ સત્સંગમાં એ પહેલાં આપ સર્વને વિનંતી કરું કે આવી જ રીતે સંપૂર્ણ માહિતી છે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો વિશેની, પુષ્ટિ માર્ગને લગતી સર્વ કઈ માહિતી પ્રાપ્ત કરવા માટે, સત્સંગ સાંભળવા માટે પુષ્ટિ સત્સંગ ચેનલને આપ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવા સત્સંગો હંમેશા પ્રાપ્ત થતા રહેશે. અને વિડીયો પસંદ પડે વૈષ્ણવો, સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી સર્વ વૈષ્ણવો છે એ સત્સંગનો લાભ લઈ શકે. તો જાણીએ કે શ્રી વલ્લભાચાર્યજીએ ગ્રંથો લખ્યા છે તો એમના વિશે માહિતી. શ્રી વલ્લભાચાર્યજી તેમના 52 વર્ષના જીવનકાળ દરમિયાન લગભગ અડધો સમય છે એ પર્યટન અને પ્રચારમાં વ્યસ્ત હતા. છતાં તેમણે નાના મોટા અનેક ગ્રંથો લખ્યા છે જે તેમના ગંભીર અભ્યાસ અને પ્રાકંડ પાંડિત્યનો પરિચય કરાવે છે. અને તેમના ગ્રંથલેખન કાર્યમાં કાશ્મીરી પંડિત માધવ ભટ્ટનો તેમણે ઘણો સહયોગ છે એ મળ્યો હતો. તો માધવ ભટ્ટ તેમના સેવક હતા. ફુરસદના સમયમાં શ્રી વલ્લભાચાર્યજી બોલીને માધવ ભટ્ટ પાસે ગ્રંથ લખાવતા હતા. માધવ ભટ્ટનો અનાયાસ ગોલોકવાસ થતાં ગ્રંથ લેખન છે એ કાર્ય ધીમું પડી ગયું અને તેમના ગ્રંથોની ચોક્કસ સંખ્યા કેવી અઘરી છે, પરંતુ તેમણે 84 ગ્રંથો લખ્યાનું કહેવાય છે. અને તેમના કેટલાક ગ્રંથો વિશે આજે કોઈ માહિતી મળતી નથી, અને કારણ કે તેમના પછી તે ગ્રંથો છે આઘા પાછા થઈ ગયા હોવાનો સંભવ છે. તો હાલ તેમના નાના મોટા 35 જેટલા છે એ ગ્રંથો મળે છે, જે આપણે નામ દ્વારા આપણને જણાવીએ છીએ. એક છે કે બ્રહ્મસૂત્ર પર અણુભાષ્ય, ભાગવતની સુબોધિની ટીકા, તત્વદીપ નિબંધ, પૂર્વ મીમાંસા ભાષ્ય, ગાયત્રી ભાષ્ય, પત્રાવલંબન, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, દસમ સ્કંદ અનુક્રમણિકા, ત્રિવિધ નામાવલી, શિક્ષા શ્લોકા, યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની, જલભેદ, પંચધ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, સેવાફલ, સેવાફલ વિવરણ, ભગવત પીઠિકા, ન્યાસાદેશ, પ્રેમામૃત, મધુરાષ્ટક, પરિવૃષ્ટાષ્ટકમ, નંદકુમારાષ્ટકમ, કૃષ્ણાષ્ટક, ગોપીજન વલ્લભાષ્ટક. આમ વૈષ્ણવો 35 છે એ ગ્રંથો છે, એમના નામ આપણી સમક્ષ રજૂ કર્યા છે. તો આ પૈકીના યમનાષ્ટકથી લઈને સેવાફલ સુધીનો જે ક્રમ છે એ સુધીના 16 ગ્રંથો, એટલે 16 ગ્રંથના નામે તેઓ પ્રસિદ્ધ છે. તો શ્રી વલ્લભાચાર્યજીની સૌ પ્રથમ રચના 14 વર્ષની વયે ગોકુળમાં થયેલ શ્રી યમનાષ્ટક છે. તો સર્વપ્રથમ છે યમનાષ્ટક છે એ શ્રી પ્રભુએ રચ્યું છે. અને છેલ્લી રચના આસુર વ્યોમ લીલા પૂર્વે કાશીમાં થયેલ શિક્ષા શ્લોકા છે. અને તેમના બધા ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. અને શ્રી વલ્લભાચાર્યજીની કુલ 84 બેઠકો છે, તે સમસ્ત દેશમાં આવેલી છે. અને જે પૈકી 24 બેઠકો છે એ વ્રજમંડળમાં છે, 22 જેટલી બેઠકો છે એ ગુજરાતમાં છે, અને બાકીની રામેશ્વરથી બદ્રીનાથ અને જગન્નાથપુરીથી દ્વારકા સુધી સમસ્ત ભારતમાં છે. અને તેમાંથી કેટલીક બેઠકો આજે પ્રગટ નથી. આ સ્થળોએ શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત, ગીતા, વેદ અથવા વાલ્મીકી રામાયણનું પારાયણ કરેલું છે. અને ત્યાં જે જે અલૌકિક પ્રસંગો બન્યા તેની વિગતો વૈષ્ણવો આપણને અવશ્ય છે એ બેઠક ચરિત્ર નામના પુસ્તકમાં છે, એમાંથી પણ પ્રાપ્ત થઈ જાય છે.
તો આપણે હવે પછી જ્યારે નવા સત્સંગની શરૂઆત વૈષ્ણવો કરીશું ત્યારે અવશ્ય એના બધાથી જ આપણને માહિતગાર તમને કરતા રહીશું. તો અમારી સાથે પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા જોડાયેલા રહેજો. એટલે આ દરેક પ્રકારના પુસ્તકોથી આપણે વૈષ્ણવો બધા માહિતગાર થઈશું સાથે મળીને. તો અવશ્ય આજની માહિતી છે એ આનંદદાયક લાગી હોય તો અવશ્ય વિડીયોને છે લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. આજે સર્વને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.